चलो ધોરણ 6 ની અંદર ચેપ્ટર 7 સ્વાધ્યાય પોથીની અંદર જોઈએ તો કે સરવાળા કરો. આપણને અપૂર્ણાંકમાં આપેલા છે, બરાબર, તેને આપણે સરવાળા કરવાના છે. તો જોઈએ 2/3 પ્લસ 3/4 એનો આપણે સરવાળો કરવાનો. સરવાળો કરવા માટે આપણે સૌથી પહેલા શું કરીશું? છેદ સરખા કરીશું, એટલે કે છેદનો લસા લઈશું, બરાબર. તો 3 અને 4 નો લસા લઈએ તો 3 4 નો લસા શું આવશે? 12 આવશે, બરાબર. સીધી ખબર પડી જાય, અથવા લસા લઈ લેવાનો, બરાબર. તો 3 1 1 અને 2 દુ 4 2 અને 1 તો 3 દુ 6 6 દુ 12 આવશે. તો આપણે નીચે છેદમાં 12 લાવવાના છે, મતલબ તો આપણે 2/3 ને કેટલા વડે ગુણીશું તો 12 આવશે. તો 4 વડે ગુણીએ તો નીચે 12 આવી જાય, 4 તારી 12. તો ઉપર પણ 4 વડે ગુણવા પડે, નીચે ગુણીએ તો 3/4. હવે 4 ને અહીંયા 3 વડે ગુણીશું તો 12 આવશે. તો ઉપર પણ 3 વડે ગુણવા પડે, તો 2 ચોક 8 અને 3 ચોક 12 પ્લસ 3 તરી 9 અને 4 તરી 12. હવે છેદ સરખા હોય તો સીધો તમે ઉપરનો સરવાળો કરી શકો છો. તો 8 પ્લસ 9 8 પ્લસ 9 ભાગ્યા 12, 8 ને 9 17/12. બીજા દાખલાની અંદર જોઈએ તો કે 3/8 પ્લસ 5/6. તો એના માટે જોઈએ લસા લઈએ. 8 અને 6 નો લસા લઈએ તો 2 વડે ભગાશે બંને. 4 દુ 8 3 દુ 6. ફરીથી 2 વડે, 2 દુ 4 3 નહીં ભગાય. ફરીથી 2 વડે 1 3 અને 3 1. કેટલો થશે? 2 દુ 4 અને 3 દુ 6, મતલબ 4 સંગ 24. તો મતલબ નીચે આપણે 24 લાવવાના છે. તો 3/8, તો 8 ને કેટલા વડે ગુણીશું તો નીચે 24 આવશે. તો 3 વડે, 8 તરી 24. તો ઉપર પણ 3 વડે ગુણવા પડે, પ્લસ 5/6. 6 ને કેટલા વડે તો 6 ચોક 24. તો અહીંયા પણ 4 વડે, 3 તરી 9 અને 8 તરી 24 પ્લસ 5 ચોક 20 અને 6 ચોક 24. છેદ સરખા થઈ ગયા તો સીધો સરવાળો કરી દીધો. 9 પ્લસ 20 ભાગ્યા 24, એટલે કે 9 ને 20 29 ભાગ્યા 24 આપણો જવાબ. ત્રીજા દાખલાની અંદર જોઈએ તો 14 છે અને 21, બરાબર. તો 14 અને 21 નો લસા લઈ લઈએ. તો 7 વડે ભગાશે, 7 દુ 14 અને 7 તરી 21. હવે 2 વડે 1 3 3 અને 1 1. 7 દુ 14 14 તરી 42. તો આપણે 42 લાવવાના છે. 14, તો 14 ને કેટલા વડે ગુણવા પડશે તો છેદમાં 42 આવશે. તો 14 તરી 42. તો અહીંયા પણ 3 વડે, પ્લસ ભાગ્યા 21. હવે 21 ને 2 વડે ગુણીશું તો 42 આવશે. તો ઉપર પણ 2 વડે ગુણવા પડશે. તો 5 તરી 15 અને નીચે 42 પ્લસ 8 દુ 16 નીચે 42. છેદ સરખા છે તો સીધો સરવાળો 15 પ્લસ 16 ભાગ્યા 42. 15 ને 16 31 ભાગ્યા 42. ચોથા દાખલાની અંદર જોઈએ તો શુદ્ધ અપૂર્ણાંકમાં છે, બરાબર, એટલે કે મિશ્ર અપૂર્ણાંકમાં છે. તો પહેલા આને આપણે ફેરવીશું અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો 6 તરી 18, 18 ને 5, એટલે કે અહીંયા ગુણાકાર થશે. 6 તરી 18, 18 પ્લસ 5 ભાગ્યા 6 પ્લસ 9 દુ 18 પ્લસ 4 ભાગ્યા 9. 18 ને 5 23 ભાગ્યા 6 પ્લસ
18 ને 4 22 ભાગ્યા 9. હવે છેદ સરખા કરીએ તો લસા લઈએ તો 6 અને 9 નો લસા તો 3 વડે ભગાશે. 3 દુ 6, 3 તરી 9, 2 1 અને 3, 3 અને 1, 3 દુ 6, 6 તરી 18, 18 લાવવાના છે છેદમાં. લસા 18 આવે છે તો 23 ભાગ્યા 6, 6 તરી 18, તો અહીંયા પણ 3 વડે પ્લસ 22 ભાગ્યા 9, તો અહીંયા 9 દુ 18, 2 23 તરી તો 69, 6 તરી 18 પ્લસ 22 દુ 44 અને 9 દુ 18. છેદ સરખા થઈ ગયા, સરવાળો કરો તો 69 પ્લસ 44 ભાગ્યા 18, 100 ને 113, 113 ભાગ્યા 18. હા, અશુદ્ધ અપૂર્ણાંકમાં છે, શુદ્ધમાં ફેરવવા હોય તો ફેરવી દેવાના. બરાબર. સારું, તેના પછી આપણે જોઈએ 5મા દાખલાની અંદર જોઈએ. એની અંદર પણ આપણને શુદ્ધ અપૂર્ણાંકમાં આપેલા છે. બરાબર. પેલા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ, પછી છેદ સરખા કરીએ તો 5 તરી 15 પ્લસ 2 ભાગ્યા 5, 4 દુ 8 પ્લસ 3 ભાગ્યા 4, 15 ને 2 17 ભાગ્યા 5 પ્લસ 8 તરી 24 ભાગ્યા 4. હવે છેદ સરખા કરવા માટે લસા કેટલો આવશે? 20 આવશે. બરાબર. તો આપણે નીચે છેદમાં 20 લાવવાના છે તો 17 ભાગ્યા 5, તો 5 ને 4 વડે ગુણીશું, અહીંયા પણ 4 વડે. 24 ભાગ્યા 4, તો 4 ને 5 વડે ગુણીશું, અહીંયા પણ 5 વડે. 17 ચોક 68 અને 5 ચોક 20 પ્લસ 24 પંચા, તો 24 ગુણ્યા 5 કરી દેવાના. 5 ચોક 20, 5 દુ 10 ને 12. બરાબર. 120, તો 120 અને 4 પંચા 20. હવે છેદ સરખાશે, સીધો સરવાળો કરી દો. 120 ભાગ્યા 20, 68 ને 120 તો 188 ભાગ્યા 20. ઉડતા હોય તો ઉડાડો, અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી દો. તો બેકી સંખ્યા હશે તો બંને 2 વડે ભગાશે તો 10 દુ 20, અહીંયા 9 અને 4, 2 2. ફરીથી બેકી સંખ્યા છે તો ઉડાડો. 94 છે તો 4 દુ 8 અને 7 દુ 4 અને 5 દુ 10, 2 2, 47 ભાગ્યા 5. આ અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે, પણ મિશ્ર અપૂર્ણાંકમાં છે. બરાબર. તેના પછીનું જોઈએ તો કે 6 તરી 18, 18 ને 5 23 ભાગ્યા 6 પ્લસ 9 દુ 18, 18 ને 4 22 ભાગ્યા 9. હવે છેદ સરખા કરો તો લસા લઈશું તો 6 ભાગ્યા 9 નો લસા આપણે આગળ લીધેલો છે. બરાબર. યાદ હોય તો સીધું લખી દેવાનું. તો 3 વડે ભગાશે. 3 દુ 6, 3 તરી 9, 2 અને 3, તો 3 દુ 6, 6 તરી 18. નીચે આપણે છેદમાં 18 લાવવાના છે, મતલબ લસા જે આવે એ છેદમાં લાવવાના. તો 23 ભાગ્યા 6, 3 વડે ગુણીશું તો 18 આવશે, તો અહીંયા પણ 3 વડે પ્લસ 22 ભાગ્યા 9, તો અહીંયા પણ 2 વડે. 9 દુ 18, તો અહીંયા પણ 2 વડે. 23 ગુણ્યા 3 કરી દો. 23 ગુણ્યા 3 તો 3 તરી 9, 3 દુ 6, 69 આવશે, તો અહીંયા લખી દો 69, 6 તરી 18 પ્લસ 22 દુ 44 અને 9 દુ 18. છેદ સરખા થઈ ગયા. તો હવે પછી ઉપરનો સરવાળો કરી દો. 69 પ્લસ 44 ભાગ્યા 18, 69 અને 44 113, 113 ભાગ્યા 18. તો આપણો જવાબ 113 ભાગ્યા 18. શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો ફેરવી દેવાનો. જો જેમને ના ખબર પડતી હોય એમના માટે તો કે 113 ભાગ્યા 18 ને શુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતના ફેરવવાનું,
તો કે 113 ને 18 વડે ભાગી દેવાના, બરાબર? 18 વડે ભાગી દેવાના અને અહીંયા જે આવે, બરાબર, સંખ્યા એ તમારે અહીંયા મૂકવાની છે, બરાબર, જે આવે, અને અંશમાં જે શેષ વધે એ, બરાબર, નીચે આવશે 18. તેના પછી જોઈએ તો 4 પંચા 20, 20 ને 1 21, 21 ભાગ્યા 4 પ્લસ 6 દુ 12, 12 ને 5 17 ભાગ્યા 6. છેદ સરખા કરો તો લસા લઈએ 4 અને 6 નો, 2 વડે ભગાશે, 2 દુ 4, 2 તરી 6, 2 અને 3, 3 દુ 6, 6 દુ 12, લસા આવશે 12. તો નીચે 12 લાવીએ તો 4 તરી 12, ઉપર પણ 3 વડે 17 ભાગ્યા 6, તો 2 વડે 6 દુ 12, તો અહીંયા 2 વડે 21 તરી, તો 21 તરી કેટલા થશે? 63, અને 4 તરી 12 પ્લસ 17 દુ 34 અને 6 દુ 12. હવે છેદ સરખા થઈ ગયા, સરવાળો કરી દો 63 પ્લસ 34 ભાગ્યા 12. 63 અને 34 કેટલા થશે? 97, 97 ભાગ્યા 12. તેના પછી 12 દુ 24, 24 ને 5 29 ભાગ્યા 12 પ્લસ 15 તરી 45, 45 ને 4 49 ભાગ્યા 15. હવે લસા લઈ લો તો 12 અને 15 નો, તો 3 વડે ભગાશે, 3 ચોક 12, 3 પંચા 15, 5 વડે અને 4, 4 પંચા 20, 20 તરી 60, 60 આવશે. તો 29 ભાગ્યા 12, 12 પંચા 60, તો 5 પ્લસ 49 ભાગ્યા 15, 15 ચોક 60, 4, 29 ગુણ્યા 5, 29 ગુણ્યા 5 કરો, 5 નવા 45, 5 દુ 10 ને 14, 145 ભાગ્યા 60 પ્લસ 49 ગુણ્યા 4, 9 ચોક 36, 4 4 16, 16 19, 196 ભાગ્યા 60, 145 પ્લસ 196 ભાગ્યા 60, સરવાળો કરી દો 341 ભાગ્યા 60, બરાબર? તો આવી રીતના ગણાશે.